સમાચારની શરૂઆત કરીએ તો ધાનેરા તાલુકાના રાજસ્થાન સરહદે આવેલા ગામડામાં પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો હિજરત કરવા મજબૂર બન્યા। ત્યારે આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ। ધાનેરા તાલુકો રાજસ્થાન સરહદે આવેલો તાલુકો છે। ભર શિયાળે પણ પીવાના પાણી માટે લોકોને ટેન્કરની રાહ જોવી પડી રહી છે। 20 વર્ષથી પાણીના તળ ઊંડે જતા રહેતા તાલુકાની દશા અને દિશા બદલાઈ ગઈ। ખેતી માટે પાણી નથી અને પાણી માટે રજૂઆત કરે એવો કોઈ આગેવાન નથી। બસ જે છે એ આમાં સંતોષ માનવો પડી રહ્યો છે। પાણી પીવાનું નથી, તેમજથી પાણી આવે ચારે પોસી દાડે તો પીએ, નાવા ધોવા સારું એ તકલીફ। ખેતરમાં નદી લઈ જઈ, ખેતરમાં બાવળા ઉજાય, આંકડા ઉજાય, કોઈ ખેતી બેતી કરતા નથી। પાણી વગર જ્યાંથી ખેતી કરે। ગામના પાણીના અભાવે ધીમે ધીમે કરીને લોકો પોતાનો રોજીરોટી કમાવા માટે ગામ છોડી અને પાલનપુર, અમદાવાદ, સુરત, નવસારી, મુંબઈ શહેરમાં લગભગ ગામના 80% લોકો ત્યાં વસવા માંડ્યા છે અને નવેસરથી પોતાનો મજૂરી કરી, કોઈ ધંધો ચાલુ કરી નવેસરથી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। વાત છે ધાનેરાના મેવાડા ગામની કે જ્યાંથી પીવાનું પાણી જ ટેન્કર મારફતે આવે છે। 5 દિવસમાં બીજા ગામથી આવતા પાણીની ટેન્કરની રાહ જોવી પડી રહી છે। વર્ષોથી આ સમસ્યા છે। પરિણામ આવ્યું છે કે ગામમાં 70% લોકોએ હિજરત કરવું પડ્યું। નાના મોટા બિઝનેસ અર્થે ગામમાં લોકો મુંબઈ, સુરત, નવસારી જેવા શહેરોમાં વસવાટ કરવા મજબૂર બન્યા। મેવાડા ગામ ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર કરે છે, પણ આ માટે પાણી જોઈએ અને એ જ નથી। અહીંયા પાણીની બહુ મોટી સમસ્યા છે, પશુપાલન વ્યવસાયમાં બહુ મોટી સમસ્યા છે અને લોકો ધીમે સિટી તરફ ભાગવા માંડ્યા છે। મને એવું લાગે છે કે આવનારા સમયમાં ગામમાં મને લાગતું નથી ખાલી ગંઢિયા મા બાપ કોઈ સેવા કરવા વાળું સાહેબ નહીં હોય, કારણ કે એ ગંઢિયા મા બાપને ખવડાવવો તો ખરી ને। તળ ઊંડા જવાથી પાણી બિલકુલ નથી અને ખરેખર આ પાણીની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ। નિયમિત પાણી આપવું જોઈએ। 5 દિવસે પાણી આવે એમાં નહીં ચાલે। પીવાના પાણીની સમસ્યા છે, પશુ માટે સમસ્યા છે, ખેતીવાડી માટે પાણી નથી, એટલે એના વિશે અમારે કંઈક સરકારને ધ્યાન દોરવા અમે માગીએ છીએ કે એવું અહીં કંઈક કરે કે અમને ખેડૂતને ખેતી કરવાનું પાણી મળે। જો ખેતી કરવાનું પાણી મળશે તો અમે અમારો આગળ વધશે અને અમે અનાજ પકવશું, અમારી સારી આજીવિકા ચાલશે। મેવાડા ગામ સહિત રાજસ્થાન સરહદે આવેલા અને ગામડાઓની સ્થિતિ આવી જોવા મળી રહી। ત્યારે સરકાર અને તંત્ર ક્યારે બોર્ડર નજીક ગામડાઓમાં પાણી પહોંચાડશે એ કહેવું મુશ્કેલ છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।